અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડોનું બજેટ રજૂ કરવામાં આવે છે, પણ તેનું યોગ્ય ઓડિટ થતું ન હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. બજેટ બોર્ડ બેઠકમાં બીજા દિવસે જનરલ બેઠક પર ચર્ચા દરમિયાન બજેટ ઓડિટ અંગે રજૂઆત કરવામાં આવી. છેલ્લા 20 વર્ષમાં 93,000થી વધુ ઓડિટ ઓબ્જેક્શન છે. 65% બજેટનું ઓડિટ નથી મળી રહ્યું. ત્યારે આ બાબતને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે શું આક્ષેપ કર્યા તે સાંભળો. कॉर्पोरेशन में भारतीय जनता पार्टी द्वारा हर वर्ष करोड़ों रुपए का बजट रखा जाता है. इस वर्ष भी 18,000 करोड़ रुपए का बजट रखा गया है. इसके पहले के साल में 15,000 करोड़ रुपए का बजट रखा गया था. 2 वर्ष पहले 12,000 करोड़ रुपए का बजट रखा गया था. लेकिन सबसे बड़ी बात तो ये है कि पिछले 2 सालों से एडमिनिस्ट्रेटिव रिपोर्ट, ईयरली एडमिनिस्ट्रेटिव रिपोर्ट यानी कि वार्षिक अहवाल, ये पैसे को कहाँ खर्च किया गया है उसकी कोई डिक्लेरेशन, उसका कोई माहिती भारतीय जनता पार्टी द्वारा देने में नहीं आ रही है. कांग्रेस पार्टी ने आज सदन में भी ये बोला है कि आपने पिछले 3 वर्षों से वार्षिक अहवाल को रिलीज नहीं किया है. ये साफ बताता है कि कहीं ना कहीं दाल में कुछ काला है. इस बजट में भी कुछ काला किया गया है, इसलिए वार्षिक अहवाल को रिलीज नहीं किया जा रहा है. આપણે સાંભળ્યા હતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલ બજેટ રાખવામાં આવતો નથી. છેલ્લા 2 વર્ષથી વાર્ષિક અહેવાલ રાખવામાં આવતો હોવાના આરોપો તેમણે કર્યા છે. ત્યારે સત્તાધારી પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. 20 વર્ષ વિપક્ષ 20 વર્ષનું સમગ્ર બજેટની ચર્ચા કરતું હોય છે. ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવતો હોય છે. ગત વર્ષનો ઓડિટ રિપોર્ટ પણ કમિશનર શ્રી દ્વારા મુકાઈ ગયો છે. અને આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રક્રિયા હોય, ટેન્ડર હોય, એનું પ્રી ઓડિટ પણ કરવામાં આવતું હોય છે અને એનું પોસ્ટ ઓડિટ પણ કરવામાં આવતું હોય છે. આગામી સમયગાળા દરમિયાન એ પણ મેજ ઉપર મૂકવામાં આવશે. વિપક્ષ દ્વારા હંમેશા આરોપો લગાવવામાં આવતા હોય છે અને જ્યારે એમને તક મળી ત્યારે એકે સુધારાનો અમલ 2001 થી 2005માં કરી નતા શક્યા. પરિણામે 2005 પછી સિટીના નગરજનોએ ભારતીય જનતા પાર્ટીને તક આપી. પરિણામે પીવાનું પાણી હોય, ડ્રેનેજ નેટવર્ક હોય, તળાવો ભરવાની પ્રક્રિયા હોય, મિશન મિલિયન બોર હોય, મિશન મિલિયન ફાયર હોય, આમ પ્રજાના આશીર્વાદ સતત ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે શહેજાદ ખાનના આક્ષેપ પર સ્પષ્ટતા કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એમ કવરેજ ન્યૂઝ જોતા રહો.